પંજાબના ખેડૂતો ફરી આંદોલન શરૂ કરે તે પૂર્વે 200 નેતાઓની અટકાયત. પડતર માંગો અંગે આજે ચંદીગઢમાં ખેડૂતોની મહાપંચાયત. ટ્રમ્પના નિર્ણય સામે ડ્રેગનની WTOમાં જવાની તૈયારી. ચીને અમેરિકા પર 15% ટેરિફ ઝીક્યો. 25 અમેરિકન કંપનીઓ પર પણ પ્રતિબંધ. દોષિતોને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધની માંગ મુદ્દે સુનાવણી. અયોગ્ય ઠેરવાયેલા કેટલાક નેતાઓને રાહત આપી. પંચને સુપ્રીમનો સવાલ. સીએ ઇન્ટરમીડિયેટમાં પ્રથમવાર અમદાવાદના 11 વિદ્યાર્થી ટોપ 50માં. હાઈકોર્ટે સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો. ધાર્મિક સ્થાનોના દબાણો. સમીક્ષા સમિતિઓના કામગીરી અપેક્ષાથી ઓછી. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ રાજ્યના મુખ્ય સચિવને નોટિસ. ગુજરાતમાં સિવિલ જજ JMFCની ભરતી પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે. જેમાં ઉમેદવારની કેટલા વર્ષની પ્રેક્ટિસ હોવી જોઈએ તે મામલો વિચારાધીન હોવા છતાં પ્રક્રિયા હાથ ધરાતા સુપ્રીમ કોર્ટ નારાજ. AMCના વિવિધ અધિકારીઓ સામે 1523 વિજિલન્સ ફરિયાદ. હિન્દુત્વના નામે મતો મેળવી લીધા, હવે મંદિરોય નડ્યા. લાખો રૂપિયા ગ્રાન્ટ વાપરી દ્વારકામાં 200 ધાર્મિક સ્થાનોને નોટિસ અપાઈ. જ્યારે કિસાન નેતાએ કહ્યું ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો દ્વારકાના ધાર્મિક સ્થળો માટે સરકારે રૂપિયા 20 કરોડ ગ્રાન્ટ કેમ ફાળવી. અમદાવાદના સેટેલાઇટના જ્વેલરી શોરૂમના બિલિંગ સોફ્ટવેરમાં ચેડા. ઓનલાઈન ગેમનો ચસ્કો લાગતા જ્વેલરી શોપના કેશિયરે રૂપિયા 1.76 કરોડનું સોનું ચોર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની ચેષ્ટા સામે સૌરાષ્ટ્રમાં રોષ. પૂજ્ય જલારામ બાપાનું વીરપુર સ્વામીના વિરોધમાં રોષભેર સજ્જડ બંધ. ટેરિફ વોરની અસરથી ક્રિપ્ટો માર્કેટ રોલર કોસ્ટર સ્થિતિમાં. ભાવમાં ફરી કડાકો. જે બિટકોઇનના ભાવમાં એક જ દિવસમાં $10,000 નીકળી ગયા. માતા અને બાળ મૃત્યુદર ઘટ્યો, પરંતુ ગુજરાતમાં કુપોષિત બાળકો કેટલા તેની માહિતી સરકાર પાસે નથી. IPO લાવનાર કંપનીઓ માટે સખ્ત ડિસ્ક્લોઝર ધોરણો લાવતું સેબી. અમ્પાયરે હાથ પરથી પટ્ટી દૂર કરાવી, ત્યારબાદ જાડેજાએ 2 વિકેટ ઝડપી. કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન નોંધાવનાર ભારતીય બેટ્સમેન. પોક્સો કેસોની સુનાવણી માટે ટ્રાયલ કોર્ટોમાં પૂરતા જજો નથી. સુપ્રીમ કોર્ટ. મહિલાએ રેપ શોષણની 8 ફરિયાદ કરી. એક સરખા આરોપોથી સુપ્રીમ આશ્ચર્યમાં. કુંભમાં 33 કરોડ મહિલા આવી, એક પણ અનિચ્છનીય ઘટના બની નહીં. યોગી. ખાનગી હોસ્પિટલોને મોંઘી દવાઓના વેચાણ અંગે આદેશ આપી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટ. રણવીર અલ્હાબાદિયાને રાહત. સમય રૈનાને ઝાટક્યો. સભ્યતાથી રહો, નહીં તો તમારું શું કરવું એ અમને ખબર છે. સુપ્રીમ કોર્ટ. UCC કમિટીની પ્રથમ બેઠક મળી. 45 દિવસ મુદત વધારાઈ. ગાંધીનગરમાં પ્રતિનિધિઓના અભિપ્રાય લેવાયા. મંત્રીઓના પ્રવાસ ભથ્થા વધ્યા, પરંતુ ફિક્સ પગારદારોનો પગાર ન વધ્યો. લાભ લેવામાં એકા મંત્રીઓએ કર્મચારીઓને ઠેંગો દેખાડ્યો. તારીખ 6 થી 13 સુધી હોળાષ્ટક. માંગલિક કાર્યો બંધ રહેશે. આ વખતે ભદ્રા નક્ષત્ર હોવાથી હોલિકા દહન રાત્રે મોડેથી 11:26 પછી થશે. અધિકારીઓની 4 ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ. જેમાં મોરબીની સરકારી કચેરીઓમાં એકાએક ચેકિંગ. 27 અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર નીકળ્યા. AI અને VRનો ઉપયોગ વધતા શૈક્ષણિક સંસાધનમાં ક્રાંતિ આવી.